શું બનાવે છે? શું બનાવ્યું? દાળ ઢોકળી છે. શું વાત છે? રવિવારે ફિક્સ એમ? દાળ ઢોકળી એમ? એવું એમ ને? એવું એમ? હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ને જય ગેશ્વર. હજુ હવે બ્લોગ ચાલુ કરું છું કારણ કે આજે મારે થોડું લેટ થઈ ગયું. રવિવાર હતો એટલે તમારા લોકોને પણ દાળ ઢોકળી ખાવી હોય તો આવી જાઓ. સરસ મજાની દાળ ઢોકળી અને પરોઠા. ચલો ગાઈસ, મળીએ પછી. તમે આવ્યા છીએ ડીમાર્ટમાં અને ડીમાર્ટમાં આજે રવિવાર છે એટલે અંદર બી બહુ જ ભીડ છે. અમે તો વસ્તુ લઈને બહાર નીકળી ગયા છીએ. તમને અહીંયાથી દેખાતું હશે. અને અમારા પેલા ભાઈ ગયા છે પોપકોર્ન લેવા માટે. એ આવો પછી બતાવો. જુઓ ટ્રાફિક કેટલો છે. જો ગાઈસ વાગ્યા છે 7:45. અહીંયા આપણે રસોઈની તૈયારી થઈ ગઈ છે. રસોઈમાં બનાવ્યું છે સેવ ઉસળ. જો આ સરસ મજાનો રગડો તૈયાર છે. અહીંયા બનાવી છે તરી. અહીંયા ડુંગળી કટિંગ કરીને મૂકી છે. પછી આ ગોળ નાના પાઉં આવે એ છે. અને અહીંયા પટ્ટી પાઉં છે. અને અમારા ઘરે આવ્યું છે કોણ? જો છે મજામાં? જો એ તો મોબાઈલમાં વ્યસ્ત હોય મારા પપ્પા તો. જો મોબાઈલ જેવો ઠંડી વાય ગામડા કરતા વધારે વાય કોસી વાય? બે લાગે નહીં? ગામડે વધારે વાય નહીં? નહીં પડતી? નહીં લાગતી? હા હા. અને આપણે ગયા હતા ડીમાર્ટમાં તો જો હજુ તો ઠેલો ભર્યો હો. પછી ખાલી કરીએ ઘડીક રહીને. પહેલાં કોમ પતાવી દઈએ. શાકની ઠેલી ભરી છે. શાક લેતા આવ્યા, ડીમાર્ટમાં જતા આવ્યા અને પવિત્રાબેનને મૂકતા આવ્યા. કઈસ અહીંયા બેસી ગયા છે સેવ ઉસળ ખાવા. કેવું બન્યું? મસ્ત બન્યું? હે કંચનબેન પાવા ને? હવે અમારે ગોલી ભાઈ ખાઈને એમ કે કેવું બન્યું ભાઈ સાચું. એમ તો બે આયા રસોઈયા જ છે અમારા પપ્પા એટલે વાંધો ના આવે. ગોલી ભાઈ હવે ક્યારે બનાવી રે? કુછ તીખું ના હોય, લિમિટમાં લઈ જઈએ તો તરી તો બહુ તીખી નહીં હોય. ના એકલું મરચું નહીં, પેલું ગ્રીન બે હજી તો લીંબુ નીચો છે દાદાને. જો 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 એમના કોમ જો. એ અલ્યા શું કરું છું? એ જો નાખ્યું લીંબુ નીચો. દાદાને લેવું હતા લીંબુ? બાનાલ તો બાનાલ હજી લઈ લેશે. નાખના થોડી બસ. કેવું બન્યું છે? મસ્ત બન્યું? જોરદાર હે ને જમવાનું? એમની પહેલાં ગોલીભાઈ તૈયાર કરે પણ હવે એ પાર નહીં લાવો રે. કેવું બન્યું? કુશ મસ્ત બન્યું હે ને? બસ ચલો ગાઈસ, તમારે લોકોને પણ સેવ ઉસળ ખાવું હોય તો આવી જાઓ. ગરમા ગરમ સરસ. તો ચલો ગાઈસ, હું આની સાથે મારા બ્લોગનો એન્ડ કરું છું. જો તમને મારો બ્લોગ જોવો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો હવે કાલે મળીએ છીએ એક નવા બ્લોગ સાથે. તો ત્યાં સુધી બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ અને ગુડ નાઇટ.